ઉપસ્થિત સૌને મારા પ્રણામ. નરસૈયાની ભૂમિ પર નરસિંહ મહેતા વિશે વાત કરવાનો મોકો આપવા બદલ પ્રમુખ શ્રી ધવલભાઈ વસાવડા, મુરબ્બી શ્રી ઉર્વિશભાઈ વસાવડા, શ્રી ખમીરભાઈ મજમુદાર અને સમગ્ર નરસિંહ મહેતા ચૂરા ટ્રસ્ટ સમિતિનો સાદર આભાર. મારે વાત કરવાની છે શ્રી પન્નાલાલ પટેલની નવલકથા પરમ વૈષ્ણવ નરસિંહ મહેતાના આધારે. એમણે જે નરસિંહ મહેતાનું જીવન દર્શન કરાવ્યું છે નવલકથામાં, એને ધ્યાને રાખીને પન્નાલાલભાઈ પાસેથી આપણને નરસિંહ વિષયક 3 પુસ્તકો મળે છે. સૌથી પહેલું 1977માં ત્રિઅંકી નાટક ભણે નરસૈયો. ત્યારબાદ 1978માં સંપાદકીય છે પૂર્ણયોગનું આચમન, કારણ કે પન્નાલાલભાઈ શ્રી અરવિંદના પૂર્ણયોગના સાધક પણ હતા અને એટલા માટે નરસિંહનું જીવન શોધન, નરસિંહ મહેતાનું જીવન દર્શન એમણે શ્રી અરવિંદના પૂર્ણયોગના આધારે એનું અવલોકન કરવાનો પ્રયાસ કર્યો છે અને એના વિષયક વાતો એ પુસ્તકમાં છે. અને પછી આવે છે 1983માં નવલકથા પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા. હવે ત્રિઅંકી નાટક ભણે નરસૈયો જ્યારે લખાતું હતું ત્યારે એમના મનમાં તો હતું જ કે આવી કંઈક નવલકથા પણ થઈ શકે. અને કવિશ્રી સુંદરમ, આજે 22મી માર્ચ કવિશ્રી સુંદરમની જન્મજયંતિ છે, જન્મતિથિ છે. એમના ચરણોમાં પણ સાદર પ્રણામ કરું. અને કવિશ્રી સુંદરમે પન્નાલાલભાઈને ઇંગિત કરેલું કે નરસિંહ મહેતાના જીવન કવન આધારિત નવલકથા પણ લખી શકાય. અને એના પરિણામ સ્વરૂપે આપણને મળે છે વર્ષ 1983માં આ નવલકથા પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા, જેની પ્રસ્તાવનામાં પન્નાલાલભાઈએ એવું લખ્યું છે કે જેઓને હજી નરસિંહના જીવન દર્શન માટે ઊંડો અભ્યાસ કરવો હોય તેઓને મારું સંપાદકીય પૂર્ણયોગનું આચમન વાંચી જવાની વિનંતી છે. એમની જે નવલકથામાંથી મેં જે થોડું જાણ્યું, સમજ્યું, અનુભવ્યું, એના આધારે લગભગ 10 મુદ્દાઓ મેં તારવ્યા છે અને મારી વાતને એ 10 મુદ્દાઓમાં વણી લેવાનો પ્રયાસ કરીશ. પહેલું છે સહજ નરસિંહ, મહેણાથી માધવ સુધીની યાત્રા, નરસિંહના શ્રદ્ધા, સમર્પણ અને ભક્તિ, હરિ અને હરનું સાયુજ્ય, ચેતનાને જાગૃત કરવાની વાત, તત્વમસી, અદ્વૈત વેદાંત અને અમૃતસ્ય પુત્રની વાતનો પડઘો, નરસિંહની દશધા ભક્તિ, નરસિંહના જીવન પ્રસંગોમાં રિફ્લેક્ટ થતો, પ્રતિબિંબિત થતો અનાસક્તિ યોગ, અપરિગ્રહ, સતના પારખા અને તેનું પરિણામ, ક્લાઇમેક્સ ઓફ ધ નોવલ. અને છેલ્લે જે મારા થોડાક કેટલાક અવલોકનો છે એના વિશે. સૌથી પહેલું તો એ કે નરસિંહ કૃષ્ણ ભક્ત છે, કૃષ્ણ સહજ છે અને એટલા માટે એનો ભક્ત પણ સહજ છે. જે સહજ હોય એ જ કવિત કરી શકે અને કીર્તન ગાઈ શકે. નરસિંહના જીવનમાં કવિત અને કીર્તન એ બે વણાયેલા છે. નરસિંહની વાણીમાં ક્યાંય ઉપદેશ નથી. વળી એ જીવનના રહસ્યોને પામેલો છે અને એટલા માટે જ એ જીવનનો બહુ સહજ આનંદ માણી શકે છે. નવલકથાની પ્રસ્તાવનામાં પન્નાલાલભાઈએ એવું લખ્યું છે કે નરસિંહ માટે કાવ્ય સર્જન એ પ્રભુ કૃપાથી આવી મળેલું હરિગુણ ગાવાનું હાથવગું સાધન જ છે. એટલે કાવ્ય સર્જન એ નરસિંહ મહેતાના જીવનનું લક્ષ્ય નથી. એમણે સવાલક્ષ કીર્તનનો નિયમ ચોક્કસ લીધો, પણ એનો મૂળ હેતુ તો હરિગુણ ગાવાનો જ હતો. મારે નરસિંહ મહેતાના જીવનમાં બનેલા પ્રસંગો, ઘટનાઓની વાત નથી કરવી, કારણ કે એ બધાથી તો આપણે સૌ પરિચિત છીએ. પણ હા, એ ઘટનાઓ આપણને શું શીખવી જાય છે એની વાત તો ચોક્કસ કરવી છે. અને એટલા માટે ક્યાંક એના જીવનના પ્રસંગોનો ઉલ્લેખ પણ આવી શકે. વાતની શરૂઆત થાય કે ભાઈ ભાભીએ મહેણું માર્યું ને ગૃહત્યાગ કર્યો. માણેક પત્ની છે, મનમાં મૂંઝાય છે કે નરસિંહ મહેતા ચાલ્યા ગયા છે, એમની શોધખોળ ચાલી રહી છે અને એ યાદ કરે છે નરસિંહના વચનો. નરસિંહે માણેકને એવું કહેલું કે ક્રોધને વશમાં રાખવો એ જીવનની મોટામાં મોટી સિદ્ધિ છે અને જીવન ત્યાગવા માટે નથી, એ ભગવાનમય બનાવવા માટે છે. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે જો નરસિંહે માણેકને એવું કહ્યું હતું કે ક્રોધને વશમાં રાખવું એ જીવનની મોટામાં મોટી સિદ્ધિ, તો અત્યારે એ ક્રોધિત થઈને ઘર છોડીને કેમ ચાલ્યા ગયા? પણ તો એનો જવાબ છે કે ના, એ ક્રોધિત થઈને નહીં પણ વ્યથિત થઈને ચોક્કસ ચાલ્યા ગયા છે. જ્યારે પણ એ વ્યથામાં છે, વેદનામાં છે, પીડામાં છે, તકલીફમાં છે. પીડા આમ તો પીડ પરાઈ જાણે રે જે લખતા હોય એ પીડામાં તો ક્યાંથી હોઈ શકે? તો જે પરાઈ પીડા જાણી શકે.
પણ જ્યારે પણ એ તકલીફમાં છે ત્યારે એ ઈશ્વર શરણ લે છે. એટલે ભાભીએ સાધુઓની હાજરીમાં મૂર્ખ કયો, તો હવે શું? તો હવે સ્વને ઓળખવા, આત્મતત્વને જગાડવા એ ઘર છોડીને ચાલ્યા જાય છે. અને મને યાદ આવે છે હિન્દી સાહિત્યના સુવિખ્યાત કવિ સુમિત્રાનંદન પંત, એમણે એવું કહ્યું કે વિયોગી હોગા પહેલા કવિ, આસે ઉપજા હોગા ગાન, નિકલ કર નૈનો સે ચુપચાપ, બહી હોગી કવિતા અનજાન. અહીંયા એ વાત કારુણ્યની કરે છે કે કારુણ્યમાંથી કવિતા પ્રગટે છે. પણ આપણો નરસિંહ તો કૃષ્ણના સંસ્પર્શે કરુણને પણ અતિક્રમી જાય છે. એટલે સાધુઓની હાજરીમાં મૂર્ખ કયો? નરસિંહે ગૃહત્યાગ કર્યો વ્યથિત થઈને સ્વને જગાડવા. અને એણે કહ્યું કે મરમ વચન કયા ભાવીએ હું ને, તે મારા પ્રાણમાં રહ્યા વળુંધી, શિવ આગળ જઈ એક મનનો થઈ, ધ્યાન કીધું દિવસ 7 સુધી. પાણી માગે છે, ઘેરે પાછો આવે છે, પાણી માગે છે, અને પાણીમાંથી આખી જ વાતનું નિર્માણ થાય છે, પીડા સુધી વાત પહોંચે છે. અને તેમ છતાં જ્યારે પાછો આવે છે ત્યારે એવું કહે છે કે પાણી શબ્દે મારા જીવનને કેટલું ધન્ય બનાવી દીધું. કારણ કે જ્યારે ઘેરે પરત ફરે છે 7 દિવસ પછી, ત્યારે કશુંક પામીને આવ્યો છે. અને શું પામીને આવ્યો? શિવ આગળ જઈ એક મનનો થઈ, ધ્યાન કીધું દિવસ 7 સુધી. આ 7મો દિવસ એટલે ચૈત્ર સુદ 7મ વાર, સોમવાર, કે જે દિવસે યોગાનો યોગ મહાદેવે તેમને સાક્ષાત્કાર આપ્યો, અભયવર આપ્યું. અને આગળની પંક્તિમાં છે શિવ આગળ જઈ એક મનનો થઈ. વાત એક મનના થવાની છે, એકાગ્ર થવાની છે. જુઓ, જ્યારે પણ એ તકલીફમાં છે તો કોઈ દુન્યવી સાંસારિક માણસ આગળ એ સાંત્વન લેવા નથી જતો. એ પોતાની અંદર ઉતરે છે, એ ઈશ્વર શરણ લે છે. અને આગળ એ કહે છે કે જ્યારે મહાદેવે સાક્ષાત્કાર આપ્યો પછી મસ્તકે કરધર્યો મુક્ત જાણી, સુતી ઉઠી મારી આદ્યવાણી. અને હજી એમાં આગળ કહે છે કીડી હતો તે કુંજર થઈ ઉઠ્યો, પૂર્ણ બ્રહ્મ શું ધ્યાન ચોટ્યું. આ નરસિંહનો વાણી વિવેક છે. એ કોઈ પોતાના ઉપર ક્રેડિટ નથી લેતો, મારાથી કશું થતું જ નથી, કરતા ભાવ છે જ નહીં નરસિંહ મહેતામાં. ઈશ્વરે માથે હાથ મૂક્યો, આત્મ સાક્ષાત્કાર કરાવ્યો, એની ચેતનાને જાગૃત કરી, કોન્શિયસનેસ. અને એટલા માટે કીડી હતો ને કુંજર થઈ ઉઠ્યો, સુધી ઉઠી મારી આદ્યવાણીની વાત છે. ઈશ્વર અપ્રાપ્ય નથી, એ આપણને નરસિંહ એના જીવન પ્રસંગો દ્વારા, કવિતાઓ દ્વારા, કીર્તન દ્વારા સમજાવે છે કે ભાઈ ઈશ્વર તો ભક્ત વત્સલ છે. નાનું અમથું, થોડુંક અમથું જો અંતઃકરણનું સમર્પણ હોય, પહેલાં તો પૂરી શ્રદ્ધા હોય ને પછી અંતઃકરણનું પૂરું સમર્પણ હોય, તો ઈશ્વર સાક્ષાત છે, પ્રત્યક્ષ છે, હાજરા હાજુર છે. મહાદેવ એને શ્રી હરિ પાસે લઈ જાય છે, વૈકુંઠ દર્શન કરાવે છે. વૈકુંઠમાંથી રજા લેતી વખતે એ ભાઈ પૂછે છે કે ભાઈ સ્વામી, સેવકનો ધર્મ શું? તો કહે કે મુખે ભજન કરું હું તમારું, જે થકી કારજ સરે અમારું. અહીંયા વાત શ્રદ્ધાની છે, સમર્પણની છે. શેનાથી મારું કારજ સરશે? કે ભાઈ હું કોઈ પ્રયત્ન કરીશ એનાથી નહીં, માત્ર ને માત્ર ઈશ કૃપા હશે, મુખે ભજન કરું. ઈશ્વરની અંદર પૂરેપૂરું આત્મસમર્પણ એ નરસિંહ મહેતા પાસેથી શીખવા મળે. જુનાગઢ, દ્વારકાથી જુનાગઢ પરત ફરી રહ્યા છે અને ત્યારે વટેમાર્ગુઓ સાથે કેટલીક વાતચીત થઈ રહી છે. એમાં જે સંવાદો છે ત્યારે નરસિંહ મહેતા એવું કહે છે કે વ્યવસાય તો હવે હરિગુણ ગાવા સિવાય બીજો કોઈ રહ્યો નથી. મારો હિસાબ ટૂંકો છે. હરિગુણ ગાવાની મારી નિષ્ઠા જો સાચી હશે તો પછી હું નિર્ભય છું. ભાઈ ભગવાન તો લક્ષ્મીપતિ છે, એ થોડા એના ભક્તને ભૂખ્યો સુવાડશે. પન્નાલાલ પણ આવી અવિચલ શ્રદ્ધાને બિરદાવતા નવલકથામાં લખે છે કે ધન છે તારી ગિરનાર જેવી અવિચલ શ્રદ્ધાને. નરસિંહ પોતે એના ભક્તોને એવું કહે છે કે માણસની જાતમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા જગાડવી એ તો ભગીરથ કાર્ય છે, પણ આ ભગીરથ કાર્ય એ સ્વાર્થ માટે નહીં, એ પરમાર્થ અને પરમાનંદને માટે છે. હવે વાત કરું હરિ અને હરના સાયુજ્યની. આપણે જાણીએ છીએ કે મહાદેવે સાક્ષાત્કાર આપ્યો એટલે હર, શિવ જ તેનો હાથ, હરિ, કારણ કે વૈકુંઠ દર્શન કરાવે છે એનું માધ્યમ તો મહાદેવ બન્યા છે, એટલે હર, શિવ જ તેનો હાથ હરિ એટલે કે વિષ્ણુના હાથમાં મૂકે છે. અહીંયા પંથવાદને નાબૂદ કરી
સનાતન ધર્મની સ્થાપના માટેનું એક ઇંગિત હોય એવું આપણે કહી શકીએ. અને નરસિંહ કૃષ્ણ ભગવાનને પોતાના ભક્ત તરીકે સ્વીકારે, કૃષ્ણ ભગવાન નરસિંહનો સ્વીકાર કરે, એની પ્રાર્થના કોણે કરી? નરસિંહે નથી કરી, એને તો મહાદેવે જાલી જ લીધો છે. એટલે ભગવાન શંકર જ નરસિંહ માટે પ્રાર્થના કરે છે. શું કહે છે? ભક્ત મારો મૃત્યુ લોકથી આવ્યો, કરો ને કૃપા એને દીન જાણી, ભક્ત ઉપર હવે દ્રષ્ટિ કૃપા કરો, નરસૈયાને નિજદાસ થાપો. તે જ વેળા હરિએ મુજને કૃપા કરી, હસ્ત કમળ મારે શીર્ષ ચાપ્યો, ને આમ નરસિંહ હરિહરના ખોળે જીલાયો. કૃષ્ણ હવે આ જ્યારે કૃષ્ણ ભગવાન એના માથે હસ્તકમળ સ્થાપે છે એ પહેલાં કૃષ્ણ ભગવાન પણ એને પૂછે છે કે માગતું નાગરા રિદ્ધિ સિદ્ધિ ત્રિલોક આપું. પણ નરસિંહને તો ભૌતિક સુખ ક્યાં જોતું હતું? એને ભોગવિલાસમાં કોઈ જ રસ નહોતો, એને સાધન સંપત્તિ નહોતા જોતા. અને એટલા માટે એણે શું માગ્યું હરિ પાસે? એક અનંત તારી ભક્તિ જાચું, કષ્ટ પડે તિહા સહાય થા જો તમો, ગાઉં જશ તારા મધુર વાણી. આગળ એડજેક્ટિવ છે, વિશેષણ છે, સાદી વાણીમાં નથી. ગાઉં જશ તારા મધુર વાણી, કષ્ટ પડે તિહા સહાય થાજો. બીજું કશું જ નથી જોતું, મને કોઈ ભીડ ના પડે. અને ભીડ પડે તો ઉગારનાર ઈશ્વર જ હોય, કારણ કે ભીડ આપનાર, મુશ્કેલી આપનાર પણ ઈશ્વર જ છે. અને એટલા માટે ઉગારનાર પણ ઈશ્વર જ બને એવી એમની ઝંખના, તિતિક્ષા છે. જ્યારે આ માગે છે ત્યારે કૃષ્ણ એને છાતી સરસો ચાપે છે. મેં કહ્યું ને કે એ હરિહરના ખોળે જીલાયો. અને આ રીતે હરિ અને હર, શૈવ અને વૈષ્ણવ, આ બે ભગવાન, આ બે પંથની વચ્ચે ભેદ ન કરવા નરસિંહ મહેતા એટલે પન્નાલાલ પટેલ જે છે એ નરસિંહ મહેતાના આ પ્રસંગો દ્વારા આપણને સમજાવે છે. જુનાગઢ તરફ જતા જંગલમાં રાતવાસા દરમિયાન પથારીમાં સૂતા છે અને પડ્યા તારામંડિત આકાશ જોઈ રહ્યા છે. અને ત્યારે એમને સ્ફુરે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું. આ પદ આપણે જાણીએ છીએ. અને એમાં વાત છે શિવ થકી જીવ થયો એ જ આશે. અહીંયા વાત તત્વમસીની, અદ્વૈત વેદાંતની છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ 15મા અધ્યાયમાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. મારો જ અંશ આ સૃષ્ટિમાં, આ પૃથ્વીમાં વિદ્યમાન છે. શિવ થકી જીવ થયો, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, પવન તું, પાણી તું. આ શું છે? ઈશ્વરીય અંશ અહીંયા વ્યાપ્ત છે. આપણે એને રિયલાઇઝ કરવાનું છે અંદરથી, થ્રુ અવર કોન્શિયસનેસ. એટલે સમગ્ર બ્રહ્માંડ આ એક જ તત્વ છે. આગળ એમાં પંક્તિઓ છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય, અંતે અંદર તત્વ તો હેમનું, સુવર્ણનું જ છે. અને ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી, આ પણ એક પંક્તિ છે. એટલે ગ્રંથોએ પણ આ અદ્વૈત વેદાંતનું, અદ્વૈતવાદીઓએ પણ આ વાત કહી છે. અને તેમ છતાં ગ્રંથોમાં ગરબડ, મતલબ મતાંતરો થયા છે, ભેદભાવો રહ્યા છે. અને એટલા માટે નરસિંહે શું કીધું કે ભાઈ ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી, પણ એ કહે છે કે આ બધું જ છોડીને નરસિંહે તો ગાયું કે પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. ઈશ્વરને પામવાનો માર્ગ માત્ર ને માત્ર પ્રીતિનો છે, પ્રેમનો છે. જ્યારે 18 વર્ષના લોકો નરસિંહ મહેતાને ત્યાં કીર્તન સાંભળવા આવે છે ત્યારે નરસિંહ મહેતા એવું કહે છે કે વર્ણના ધર્મના કરમ કર વાટળ્યા, મરમ જાણ્યો ત્યારે ભરમ ભાગ્યો, રાધિકા કૃષ્ણનું ભજન આનંદનું, તેથી કાંઈ બીજો તે ધર્મ આહો. અહીંયા વર્ણના કર્મના ધર્મ કર વાટળ્યા એટલે વાત આધ્યાત્મિક રૂપે એક થવાની છે. શ્વેતાશ્વર ઉપનિષદ અને યજુર્વેદમાં વિધાન છે અમૃતસ્ય પુત્રહાન, ચિલ્ડ્રન ઓફ ઇમોર્ટાલિટી. જ્યારે આપણે તાત્વિક રીતે એક હોઈએ, પ્રાણ તત્વ બધામાં એક જ છે, રુધિર બધાનું એક જ સરખું છે. જ્યારે એટલે આ તો બહુ જ નાનું એવું એક્ઝામ્પલ છે, પણ આપણે શ્વસીએ છીએ તો એ જે પ્રાણ તત્વ મેં કહ્યું એ બધાનું એક જ સરખું છે. અને એ નીકળી જશે, બધા જળ તત્વમાં ફેરવાઈ જવાના છે. જ્યારે આ રિયલાઇઝ કરીએ છીએ તો પછી વર્ણના કર્મના ધર્મ કરવા ટળ્યા, મરમ જાણ્યો ત્યારે ભરમ ભાગ્યો. અને આગળની પંક્તિમાં છે રાધિકા કૃષ્ણનું ભજન આનંદનું. જે આનંદ કરાવે એ જ ભજન અને એ જ ધર્મ. દિવાન જ્યારે નરસિંહ મહેતાને ચેતવણી આપે છે કે ભાઈ હલકા વર્ણના લોકોને તમારે ત્યાં આવતા બંધ કરો,
તો નરસિંહ આગળ એના પદમાં કહે છે કે પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન. ઈશ્વરની ભક્તિમાં કોઈ નાનું કે મોટું નથી. ઈશ્વર ભજનમાં શું નાના મોટાનો ભેદભાવ? આપણી સમજણ નાની કે મોટી ચોક્કસ હોઈ શકે, બાકી શબરીએ ચાખેલા બોર ભગવાન રામે ખાધા એ વાત તો સર્વવિદિત છે. નરસિંહ શું કહે છે? દીવાને ના પાડી કે ભાઈ આવું ન થવું જોઈએ, તો નરસિંહનો જવાબ હા આ પદ દ્વારા તો એ કહે જ છે, પણ બીજું શું કહે છે કે હું ભગવાનને પૃથ્વી ઉપર પ્રગટાવવામાં માનું છું, મનુષ્યના જીવનને એના હાથમાં મૂકવા માંગુ છું. હવે આ પંક્તિઓ આપણને યાદ અપાવે શ્રી અરવિંદના પૂર્ણ યોગની. શ્રી અરવિંદ તો એના પૂર્ણ યોગમાં જળ તત્વને ચેતન તત્વમાં ફેરવવાની વાત કરે છે. અને એવું કહે છે એના ધ લાઈફ ડિવાઇન, શ્રી અરવિંદનો જે એક ગ્રંથ છે એમાં પણ કહે છે, અને પન્નાલાલભાઈ પટેલે પણ એ નવલકથામાં એનો પડઘો પાડ્યો છે કે મનુષ્ય એ ઉત્ક્રાંતિનો છેલ્લો તબક્કો નથી. જ્યારે મનુષ્યની અંદર રહેલું ચૈતન્ય તત્વ, ચેતના તત્વ જાગૃત થાય તો પછી સુપર હ્યુમનની કક્ષા સુધી પહોંચી શકાય. આ શ્રી અરવિંદની મૂળ વાત છે. એમના ઉત્ક્રાંતિના સિદ્ધાંતમાં આ વાત આવે છે, જેનો પડઘો, કારણ કે મેં શરૂઆતમાં કહ્યું કે પન્નાલાલભાઈ પટેલ છે એ શ્રી અરવિંદના પૂર્ણ યોગના સાધક હતા, એટલે ક્યાંક એનું પણ રિફ્લેક્શન અને એ જ નરસિંહની વાણી દ્વારા પણ પ્રગટ થાય છે. અને મૂળ તો તૈત્તિરીય ઉપનિષદની આ વાત છે. તૈત્તિરીય ઉપનિષદના 3જા અનુવાક ભૃગુવલ્લીની અંદર પંચકોશ સાધનાની વાત છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય થી લઈને આનંદમય કોશ સુધી પહોંચવાનું છે. તો મૂળ જે તૈત્તિરીય ઉપનિષદની વાત છે, કોષોની સાધનાની, શરીર છે એ પણ ચૈતન્ય તત્વ પામે, એની દશધા ભક્તિમાંની વાત આપણે કરશું ત્યારે પણ આ જ વાત આવવાની છે. તો એની જ વાત તૈત્તિરીય ઉપનિષદની મૂળ વાત નરસિંહ મહેતા અને શ્રી અરવિંદ જરા જુદી રીતે રજૂ કરે છે. જ્યારે નરસિંહ આવું કહ્યું કે આપણે તો ઈશ્વરને પ્રગટાવવાનો છે મનુષ્યના જીવનમાં, તો દીવાન એવું કહે છે કે તો તમારી વાતો તો આમ યોગી જેવી લાગે છે, તો તમે યોગ માર્ગે કેમ નથી ઉતરી જતા? નરસિંહનો જવાબ છે કે ભગવાનને આપણે આપણા જીવન સાથે જોડવો છે. બાકી એનો હુકમ થશે તો મને કંઈ મૌનમાં બેસી જતા વાર નથી લાગવાની. એટલે મૌનમાં એ સરી પણ પડે છે. ક્યારે? હારમાળાના પ્રસંગ બાદ, ક્લાઇમેક્સ પછી ફોલિંગ એક્શન એ છે. નરસિંહ મહેતાના આરાધક ભગવાન કૃષ્ણએ એ પ્રત્યક્ષ કર્યું, આપણે ભગવાનને આપણે આપણા જીવન સાથે જોડવો છે, મનુષ્ય જીવનમાં પ્રગટ કરવો છે. અને એ વાત કૃષ્ણ એ સાબિત કરી કે ઈશ્વર તો પ્રેમમય અને લોકમય છે, એ ભક્ત વત્સલ છે, અને એના જ દૂત બન્યા નરસિંહ. નરસિંહના પદમાં એક પંક્તિ એ પણ છે કે જ્યાં લગી આત્મ તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જ્યાં સુધી આત્મતત્વ જાગ્યો નથી ને, ક્રિયાકાંડ, સાધના, જપ, તપ, ટીલા ટપકા, તપ તીરથ, એનાથી કશું જ વળવાનું નથી. જ્યાં સુધી આપણો અંદરનો માયલો જાગ્યો નથી, એને આપણે પામ્યા નથી. એટલે કહે છે કે જ્યાં લગી આત્મ તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. વાત કરું ભક્ત અને ભગવાનનું અદ્વૈત જે નરસિંહ મહેતા રચે છે, એમનું એક પદ છે, એની પંક્તિઓમાં એ કહે છે, હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ તાહા લગી તું રે હઈશ. નવલકથામાં કેટલાક પાત્રો વિદાય લે છે, પત્ની અને પુત્રનો વિયોગ તો થાય જ છે, પુરુષોત્તમ કાકાની પણ વિદાય થાય છે, અને ત્યારે આ સાંત્વનની રીતે કહીએ કે આત્મતત્વ જગાડવાની રીતે કહીએ, અથવા તો એ ઈશ્વરને કહે છે કે જો હું છું તો તું છે, હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ તાહા લગી તું રે હઈશ, હું જતે તું ગયો અનિર્વાચી રહ્યો, હું વિના તું તુને કોણ કહેશે. ભક્ત થકી ભગવાન છે, ભક્ત છે તો ભગવાન છે, એમ કહીને નરસિંહ મહેતા આ પદની અંદર ભક્તનો પણ મહિમા કરે છે. શામળના લગ્નનો પ્રસંગ છે અને રણછોડરાય શેઠના 4 વાણોતરો આવ્યા છે નરસિંહનું કારજ પૂરું કરવા. ત્યારે નરસિંહ મહેતા માણેકને કહે છે કે દેવોની આ હાજરી જ નહીં માત્ર, સંસાર આખો એ ચમત્કાર જ છે. આપણું અસ્તિત્વ પોતે જ ચમત્કાર છે. તું જ વિચાર કર, આપણી આંખોમાંથી કોણ જોઈ રહ્યું છે, ક્યાં રહીને જુએ છે? એવું જ આ દુનિયાનું સમજવું. આ જે અવતરણો છે એ મેં નવલકથામાંથી જ લીધા છે.
અને આ જ ભાવનું નરસિંહ મહેતાનું એક અન્ય પદ છે. કયું? ધ્યાનધર નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતી, દેહીમાં દરસશે પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધર મૂર્તિ. કવિ શ્રી ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 2માં હવે આ વિશે એવું સમજાવતા લખે છે કે નેત્રમાં નાથ છે. આ ધ્યાન દ્વારા દૃશ્ય અને દૃષ્ટા જુદા નથી. જોનારના આંખમાં જ નાથ બેઠેલા છે, ઈશ્વર બેઠેલા છે, અને દેહી શરીર દ્વારા જ એ પ્રકટ થશે. તો હવે આ પણ દૃશ્ય અને દ્રષ્ટા જુદા નથી, તો આ પણ નરસિંહનું અદ્વૈત વેદાંત નહીં તો બીજું શું? પુરુષોત્તમ કાકાનું મૃત્યુ થાય છે, એમની વિદાય છે, અને ત્યારે એમણે કહ્યું કે એક તું એમ સહુ કોસ્તવે, કોણ હું તે નહીં કો વિચારે, કોણ છું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે, કામ કથળ્યા થકી ભવિષ્યને ભાંડતો, પૂર્વના કર્મનું નામ લઈ રે. અહીંયા અસ્તિત્વવાદ અને મનુષ્ય સ્વભાવની વાત, અસ્તિત્વવાદની ફિલસૂફી અને મનુષ્ય સ્વભાવની વાત નરસિંહ મહેતા કરી રહ્યા છે. કોણ છું ક્યાં થકી આવ્યો જગ વિશે. આપણે મનુષ્ય જન્મ પૃથ્વી ઉપર ધારણ કર્યો, પણ હવે આપણો હેતુ શું? મનુષ્ય જન્મ ધારણ કરીને કરવાનું શું? કયા હેતુ માટે જન્મ્યા છે? શું કાર્ય કરવાનું છે? સ્વની ઓળખ, આત્મતત્વ જગાડવાનો. પણ આ વિશે કોણ ચિંતા કરે છે? અને આગળની પંક્તિઓમાં વાત છે, પૂર્વના કર્મ જો હરિભજીએ નવ ટળે, તો કહો કોણ તે કામ કરે છે, હું અને તું પણ તજીશ નરસૈયા, તો ગુરુ તને પ્રેમથી પાર પાડશે. પૂર્વના કર્મ હરિભજીએ નવ ટળે. હવે અહીંયા અગેન આપણને યાદ આવે છે ભગવદ્ ગીતાનો કર્મયોગ, કે ભાઈ સંચિત કર્મો તેના તાપ પરિતાપ સહિત દરેક કર્મ જો ઈશ્વરને સમર્પીને કર્યું તો પછી દુઃખ રહેતું નથી. દરેક કર્મ જો ઈશ્વરને સમર્પીને જ કરવામાં આવે છે તો અને તો જ કર્મ બંધનમાંથી મુક્તિ મળે છે. મારા બીજી પંક્તિ છે, હું અને તું પણ તજીશ નરસૈયા, તો ગુરુ તને હર્ષથી પાર પાડશે. હું તું, મારો તારું, હું નાનો તું મોટો, એ ખ્યાલ જગતનો ખોટો. આ કવિતા પણ આપણને યાદ આવે. એટલે આ મારા તારાના ભેદભાવથી ઉપર ઉઠીને સમષ્ટિની સાથે એક થવાની વાત નરસિંહ મહેતા આપણને આ પદ દ્વારા કહી રહ્યા છે. એટલે ઉમાશંકરભાઈએ લખ્યું છે કે ભાઈ સત્ય સમજી અને પરમ પદને ઓળખવાનું છે. બ્રહ્મ, માયા, ઈશ્વર, જીવ, આવા કોઈ જ ભેદભાવ નહીં, ને માત્ર એ પરમ તત્વની ઝાંખી અંતરની અંદર થાય એ જ માત્ર જીવનનો હેતુ હોઈ શકે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે છે એમાં ઉમાશંકરભાઈએ નરસિંહ મહેતાની અદ્વૈત વેદાંતની ફિલસૂફીને રજૂ કરતા મુખ્ય 8 પદો અષ્ટપદીની રીતે કહ્યા છે, અને એમાંથી 2 મને જે વિશેષ સ્પર્શ્યા એનો ઉલ્લેખ હું થોડુંક કરવા માંગીશ. એક મેં વાત કરી અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, અને બીજું જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, પંચમહાભૂત પરબ્રહ્મ વિશે ઉપન્યા. બધી પંક્તિઓ આપણને મોડે જ છે. વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ. હવે આ લાઈન અખિલ બ્રહ્માંડમાં પણ છે. કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડી આ પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. આ પંક્તિઓ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ એ પદમાં પણ છે, અને જાગીને જોઉં તો જગત દીસે નહીં આ પદની અંદર પણ છે. અને આ બંને પદોમાં વાત તત્વમસીની છે. પરબ્રહ્મને પૃથ્વી પર લાવવાની છે. અને આ જળ અને ચેતન બંને તત્વ ચેતનામયને બનાવવાની વાત છે. અને એટલે જળ તત્વ છે એ પણ ચૈતન્યનો ક્યાંક પ્રતિબિંબ પામેલું છે અથવા પામી શકે એમ છે, અને એટલા માટે એ કહે છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જીવ અને શિવ એ જુદા નથી, પંચમહાભૂત પરબ્રહ્મ વિશે ઉપન્યા. ઉર્ધ્વમૂલ અધર શાખ એવું પણ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે. આ જ અદ્વૈત વેદાંત છે. એટલે અખિલ બ્રહ્માંડમાં એ પદમાં વાત છે શિવ થકી જીવ થયો, અને જાગીને જોવું તો જગત દીસે નહીં એમાં જીવ અને શિવ આપ ઈચ્છા એ થયા. આ નરસિંહની યાત્રા છે, આધ્યાત્મિક યાત્રા. કયું પદ ક્યારે લખાયું હોય, શું એમાં નરસિંહ મહેતાનો આધ્યાત્મિક વિકાસ છે એ રેકોર્ડ મારી પાસે નથી. તારીખ પ્રમાણે, તિથિ પ્રમાણે કયું પદ પહેલાં લખાયું એ પણ એવું ચોક્કસ કહી શકાય કે આ બંને પદો એ નરસિંહનો આધ્યાત્મિક ઉત્ક્રાંતિ તો ચોક્કસ દેખાડે છે. વાત કરું નરસિંહ મહેતાની દર્શધા ભક્તિ વિશેની,
શાસ્ત્રોમાં તો નવધા ભક્તિનું વર્ણન છે અને એમાં છેલ્લી તે આત્મદાન. નરસિંહ મહેતા એનાથી આગળ જાય છે. એ કહે છે કે આત્મદાન એ છેલ્લી ભક્તિ ન હોઈ શકે. તો જ્યારે પણ એ કીર્તન કરે છે, રાસ ગરબીઓ કરે છે, ત્યારે એ સ્ત્રી ભાવમાં મુકાઈ જાય છે. કોઈ પરમ તત્વના પ્રેરાયેલા હોય એ રીતે એ સ્ત્રી ભાવમાં આવીને પદો ગાય છે, કીર્તન કરે છે. અને આ જ નરસિંહ મહેતા એવું કહે છે કે આ જ મારી દશધા ભક્તિ, દેહદાનની ભક્તિ છે. દેહદાન એ જ દશધા ભક્તિ. નવલકથામાં નરસિંહ મહેતાના મુખે પન્નાલાલભાઈએ જે કેટલાક વાક્યો મૂક્યા છે, દાન એટલે દ્વૈત મટી અદ્વૈત પ્રાપ્તિ, પ્રભુ સ્વરૂપ. દેહનું દાન કીધું એટલે પ્રભુને સમર્પી દીધું. ભક્ત અને ભગવાન એક બની જાય છે. આ જ છે દશમી અને પૂર્ણતમ ભક્તિ. એટલે શાસ્ત્રોને માટે શાસ્ત્રોએ શરીરને મહત્વ નથી આપ્યું સાધના માટે, અથવા શરીરને એક સાધન ગણ્યું છે. પણ નરસિંહ મહેતાને માટે શરીર તો સાધ્ય છે. એમણે કહ્યું છે કે શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે. પન્નાલાલભાઈ નવલકથામાં એવું પણ એક વાક્ય આપે છે કે ઉત્ક્રાંતિના માર્ગે વિચરી રહેલી પૃથ્વીની પરાકાષ્ઠા ધન્યતા તે જ આ દશધા ભક્તિ. અહીંયા ફરીથી મને શ્રી અરવિંદનો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત યાદ આવે છે કે જેમાં એ વાત કરે છે ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનની. એણે તો શરીરના કોષે કોષ, રોમ રોમ, કોષને પણ ઉત્ક્રાંત કરવાની, એમાં પણ પરમ તત્વ જગાડવાની વાત કરી છે. શારીરિક, માનસિક, ભાવનાત્મક એમ વિવિધ સ્તરે જ્યારે આપણો ચેતો વિસ્તાર થતો જાય ત્યારે આખરે એ આપણા શરીરની અંદર પણ પ્રગટે. એટલે ભગવાનને ભક્ત સાથે જોડવો છે, ભગવાનને આ સૃષ્ટિ પર ઉતારવો છે, મનુષ્ય શરીરની અંદર ઉતારવો છે. અને જ્યારે સ્ત્રી ભાવે ગીતો ગાય છે, કીર્તન કરે છે, એટલે એ શારીરિક સમર્પણ છે નરસિંહ મહેતાનું. અને આ જ એની દશધા ભક્તિ છે. પન્નાલાલભાઈ જ્યારે આ વાત દશધા ભક્તિ ઉપર એમણે બહુ જ વિસ્તૃત વિશ્લેષણ એક અલગ ચેપ્ટરની અંદર કર્યું છે. અને જ્યારે એ દશધા ભક્તિ વિશે સમજાવે છે તો એ શરૂ કરે છે અર્ધનારીશ્વરથી. એના પછી એ રેફરન્સ આપે છે શિવ પુરાણમાં પાર્વતી કાળીમાંથી ગૌરી થયા, એટલે શિવ સાનિધ્ય તેમનો વર્ણ ગૌર થયો. અને ઈલકુમારની વાત, આ બધા સંદર્ભોથી આપણને પન્નાલાલભાઈની વિદ્વત્તાનો પણ પરિચય થાય. એમનો એક પદની પંક્તિઓ કે પુરુષ પુરુષાતન લીન થયું માહરું, સખી રૂપે થયો મધ્ય ગાવા, દેહ દશા ટળી માહે રહ્યો ભળી, દૂતી થઈ માનિનીને મનાવા. આ પંક્તિઓ એમણે લખી છે જ્યારે મહાદેવની પાસેથી મહાદેવનો સાક્ષાત્કાર થયો, મહાદેવની પાસેથી અભયવર પામ્યા, એ પછી એમના મુખેથી આ પંક્તિઓ સરી પડી છે. એટલે સાક્ષાત્કાર પામ્યા એટલે શું? એમનું આત્મતત્વ જાગી ઉઠ્યું, એમનો અંદરની રહેલી ચેતના છે એ ઉત્ક્રાંત થઈ. અને એટલા માટે પુરુષ પુરુષાતન લીન થયું મારું, સખી રૂપે થયો મધ્ય ગાવા, દેહ દશા ટળી વગેરે શબ્દો, પંક્તિઓ. એ જ પદમાં આગળની પંક્તિ છે કે ચુઆ ચંદને કરી પ્રભુ તુને પૂજીએ, અંગની બહેકની તુલ્ય ના આવે. જ્યારે આ પદ એમણે ગાયું ત્યારે જે ત્યાં લોકો હાજર હતા સાંભળવામાં, એમણે પૂછ્યું કે આ અંગની બહેકની તુલ્ય ના આવે, વળી પાછું તમે અંગ લઈ આવે. તો આ અંગની બહેક શબ્દ પ્રયોગ સમજાવતા નરસિંહ મહેતા એવું કહે છે કે આ અંગની બહેક એટલે અભિપ્સા અને સમર્પણ રૂપી બહેક. શરીર, તન, મન, પ્રાણ તત્વ, ચેતના તત્વ, ભાવનાત્મક આપણી જે પણ ચેતના, વેદના, સંવેદના, આ બધું જ સતત ઈશ્વરને ચાહે, ઈશ્વરને પામવાની ખેવના, ઝંખના કરે, અભિપ્સા કરે. અને પૂર્ણ સમર્પણ. શરૂઆતના પદોની પંક્તિઓ મેં ઓલરેડી ટાંકી દીધી છે. તો પૂર્ણ સમર્પણ, જે કંઈ થાય ઈશ્વર થકી થાય. એટલે શ્રી અરવિંદ પણ અભિપ્સા, સમર્પણ અને પરિત્યાગ, આ ત્રણ સાધનાના પ્રાથમિક તબક્કા ગણાવે છે. એટલે નરસિંહનું પ્રેમમય બનીને ગોપી ભાવે ગાવું એ જ શારીરિક સમર્પણ છે અને એ જ દશધા ભક્તિ છે. અને આજે સૌંદર્ય રસ, કેટલાક વિવેચકો આને સૌંદર્ય રસના પદોની રીતે પણ મૂલવે છે, શૃંગાર રસ આધારિત પદો. એની વિભાવનાનું અર્થઘટન ઉમાશંકર જોશી એવી રીતે કર્યું છે કે જીવાત્મા એ ગોપી છે અને એ સખી ભાવે પરમાત્માને ભજે છે. એનો જે સૌંદર્ય રસ ખીલે છે એનો આસ્વાદનારો પણ પરમાત્મા જ છે. આ કઈ કક્ષા સુધી આપણે જઈએ છીએ. એટલે નરસિંહનું અર્થઘટન
અલગ અલગ રીતે કદાચ આ વધારે સાચું અર્થઘટન હોઈ શકે જ્યારે આપણે દશધા ભક્તિને ખરા અર્થમાં સમજીએ કે એની સાથે શ્રી અરવિંદના પૂર્ણ યોગને સાંકળીએ. આ સિવાય નરસિંહ મહેતાની અંદર આપણને સમતા, સ્થિરતા, અનાસક્તિ યોગ, એના તો કેટલા બધા ઉદાહરણો. પુત્ર અને પત્નીનો વિયોગ ખૂબ જ ટૂંકા ગાળામાં થયો, તેમ છતાં એ સ્વમાં સ્થિર છે, સ્વસ્થ છે. અને પાછું એવું ગાય કે સુખ દુઃખ મનમાં ન આણીએ. એટલે મૃત્યુ નિશ્ચિત છે, એને કોઈ ટાળી નથી શકતું. સંસારની નશ્વરતા એનું નરસિંહને ભાન છે. છોટા કાકાનો પ્રશ્ન છે, મતલબ જ્યારે પુત્ર શ્યામળનું નિધન થાય છે ત્યારે પત્નીનો પણ વિયોગ થઈ ગયો છે, અને ત્યારે છોટા કાકાનો પ્રશ્ન છે નવલકથાની અંદર કે આટલી જાહો જલાલીથી ખુદ ભગવાને આવીને તમારા દીકરાના લગ્ન પાર પાડ્યા, તો અત્યારે હરી ક્યાં સૂઈ ગયો? એવું પણ કહે છે કે ભગવાન જેવા ભગવાને તમારા જેવા ભક્તનો સંસાર આમ ખેદાન મેદાન કરી નાખ્યો. કારણ કે આમ તો કુંવરનું મામેરું પૂરવાનું છે તો એ હરિભજન કરે છે, શ્યામળના લગ્ન લખાવાના છે ત્યારે એ હરિભજન કરે છે. તો અત્યારે એટલે ક્યાંક બધાને મનમાં એ પણ થયું હશે કે જ્યારે પત્ની બીમાર પડી, પુત્રનો હોય, તો ત્યારે એણે ભજન નહીં ગાયું હોય. મેં કીધું કે નરસિંહમાં સમતા, સ્થિરતા, અનાસક્તિ પણ દેખાય છે. કેવી રીતે? નરસિંહ શું જવાબ આપે છે? એ કહે છે કે સંતો, હકીકતમાં તો મેં શ્યામળ માટે કે એની બા માટે ભગવાનને એવી કોઈ પ્રાર્થના જ કરી ન હતી કે તું એના મૃત્યુને રોકી દે. કારણ કે જન્મ મરણની આ સૃષ્ટિની રચના જ એવી છે કે જ્યારે ત્યારે મૃત્યુ તો થાય જ થાય. પછી આપણે શા માટે આવી અર્થવ્યગરની યાચના કરવી? રતનનો ભાઈ પણ મહેતાજીને પ્રશ્ન કરે છે કે લગ્ન વખતે ખુદ ઈશ્વરે આવીને આશીર્વાદ આપેલા, તો પછી બેન વિધવા કેમ થઈ? અને ત્યારે પણ નરસિંહ મહેતાનો જવાબ એ જ છે કે કેમ જાણ્યું કે સંસારથી વિમુક્ત થઈને મન, પ્રાણ અને દેહથી તપમાં નહીં મૂકી હોય? તેના જીવનનો હેતુ સાંસારિક સુખ નહીં પરંતુ આધ્યાત્મિક સુખ હોઈ શકે. આપણે આપણા જીવનનો ધર્મ જાણવાનો છે, આપણો મર્મ શું છે જાણો. અસ્તિત્વવાદની વાત મેં કરી કે આપણે અહીંયા શેના માટે આવ્યા? મારા જીવનમાં જે કંઈ પણ બની રહ્યું છે, જે ઘટનાઓ બની રહી છે, આમ કેમ, એવું પૂછવા કરતાં એનો મર્મ જાણીએ તો કે ઓકે, કંઈક બીજું ઇંગિત હશે, જે નરસિંહે કરી બતાવ્યું છે. કુંવરબાઈના મામેરાનો પ્રસંગ લિસ્ટ આવી ગયું છે. એના શિષ્યો કહે છે કે જ્યારે કીર્તન કરતા હતા ને શિષ્યો તમારા આટલા બધા, તમારા ભક્તો આટલું બધું લક્ષ્મી, હીરા જડિત ને સોનાની માળ ને હીરા જડિત રત્નો બધું આપી જતા હતા, તો ત્યારે ઘરમાં થોડુંક સંઘરી રાખ્યું હોત તો મંદિરોમાં મોકલાવી દીધું એના કરતાં, તો અત્યારે મામેરું પૂરવામાં કામ આવત ને. અને ત્યારે નરસિંહ મહેતા એવું કહે છે કે મારે સંગ્રહની જરૂર નથી, સંગ્રહમાં માત્ર ભક્તિ છે ને એ પોતે જ પારસમણી છે. વૈષ્ણવ જન્મમાં પણ એમણે ગાયું છે ને કે પરધન નવજાલે હાથ રે. જે એણે ગાયું છે એણે જીવી બતાવ્યું છે. સમોવનનો પ્રસંગ, શ્રીરંગ મહેતાને ત્યાં હાજર સગા સંબંધીઓમાંથી કોઈક એવું કહે છે કે સત્યા હશો તો વરસાદ વરસાવશો, અને એનું સત એને કસોટીમાંથી પાર પણ ઉતારે છે. છોટા કાકાને એક જગ્યાએ તે સલાહ આપે છે કે તમે શાંતિની ખોજમાં નીકળ્યા છો ને ઈશ્વરમય થયા છો, તો હવે એ જ પકડી રાખો. અને એમ કે બધું જ ભગવાન, સુખ એ ભગવાન, દુઃખ એ ભગવાન, અજંપો પણ ભગવાન, અજંપો ભગવાને રચેલો છે તો એ પણ ભગવાન, ઊંધું ચત્તું આડું અવળું, સારું ખોટું, સારું નરસું, બધું જ ભગવાન. આ સમર્પણ, મેં વાત કરી અભિપ્સા, સમર્પણ અને પરિત્યાગ, તો આ સમર્પણ. હરિજનવાસમાં જ્યારે કીર્તન કરવા જાય છે, પાણી પીવાનો પ્રસંગ, તરસ લાગી છે. હવે કોની હિંમત છે કે નાગરને હરિજનવાસનું પાણી પાય? એ પાણી પાણી માગે રાખે છે, કોઈ ઊભું નથી થતું. ઓચિંતાના, હજી તો પાણી માટેનું પુકાર તો ચાલુ જ છે, ઓચિંતાના એ ભાવાવેશમાં આવીને આનંદ વિભોર થઈને મૃદંગના તાલે ગાઈ ઉઠે છે. સોવ્રણ જારી નહીરે સમારી મુને નીર ગંગા જળ હોડે, નરસૈયાને પાણી પાવાને મારો વાલોજી આવ્યા છે કોળે. હરી આવ્યા છે નારીના વેશે રે, એને કોઈ જુઓ રે, અચરત સરખું સહુને ભાસે, એ જલધારી ક્યાંથી લાવી રે. લોકો પામી જાય છે કે પાણી, પોતાના ભક્તને ગળે સોસ પડ્યો, પાણીની તરસ લાગી હતી, તો મોહન જ મોહિનીનું રૂપ લઈને એના ભક્તને પાણી પાવા આવ્યા છે. પણ વાત અહીંયા પૂરી નથી થતી, ક્લાઇમેક્સ તો હજી હવે આવે છે. વાસમાં કીર્તન, વાસમાં રાસ, અને પછી જુનાગઢ નરેશ રામ માંડલિકનું કહેણ આવે છે, દરબારમાં હાજર કરો. ત્યારે શું કહે છે? આ રાય નહીં, સમસ્ત સંસારના સ્વામીએ મને બોલાવ્યો છે. દરેકમાં ઈશ્વરને જ જુએ છે.
સમજી ગયા છે મહેતાજી કે જેને માટે બોલાવ્યા છે, એટલે જાય છે ત્યારે આખા રસ્તામાં એ વારે હું એ વારે તમે કહો વળી તે વારે ગાતા ગાતા જાય છે, મહેલમાં પ્રવેશ કરે છે. અને ત્યારે પ્રવેશતા એ શું ગાય છે? હળવા કર્મનો હું નર સૈયો, મુજને તો વૈષ્ણવ વાલા રે, હરિજનથી જે અંતર ગણશે તેના ફેરા ફોગટ ઠાલા રે. નરસિંહ વર્ણ પ્રથામાં નથી માનતો, કારણ કે તે વૈષ્ણવમાં માને છે. વૈષ્ણવ જન્મમાં જે લક્ષણો કયા છે એ જો આપણી અંદર હોય તો આપણે સાચા મનુષ્ય, અને તો જ આપણે શ્રી હરિની નજીક, એવું એ કહેવા માંગે, તો આપણે હરિજન, બાકી નહીં. એ મોક્ષ અને મુક્તિમાં પણ નથી માનતો. રામાંડલિક પૂછે છે તું મોક્ષ ને મુક્તિમાં માને છે? તો કહે છે ના. શું કામ? કારણ કે એ તો સનાતન ધર્મમાં માને છે, જ્યાં મોક્ષ ને મુક્તિની, જીવન મૃત્યુની વાત નથી, માત્ર ને માત્ર જીવનની વાત છે. પારખા લેવાની વાત આવે છે કે ભાઈ અચ્છા તું તારી ભક્તિ સાચી હોય તો તું હાર માગી લે. ત્યારે પણ નરસિંહનું એ જ કહેવાનું છે કે પારખું લેવાની વાત રાયે નથી કરી, ઈશ્વરે એની પાસે કરાવરાવી છે. અહીંયા કરતા ભાવ નથી, ઈશ્વર આપણી પાસે કરાવરાવે છે, આપણને કાં તો કારણ બનાવે છે, કંઈક નિમિત્ત બનાવે છે, એ સમજવાનું છે. એટલે ગીતાનો મર્મ પણ આપણને વારંવાર નરસિંહના જીવન પ્રસંગોમાં દેખાય. આખી રાત પદ ઉપર પદ, ભજન ઉપર ભજન એ લલકારે જાય છે, અને એ પદોમાં, એ ભજનમાં આજીજી છે, અરજ છે, ખીજ છે, વિનવણી છે, પણ અંતે તો પ્રેમ અને ભરોસો જ છે. જ્યાં વિશ્વાસ ત્યાં વિશ્વંભર. અને આખરે વહેલી પરોળે કેશવે કંઠથી હાર કરીયો વડો, પ્રેમે આરોપીઓ નરસિંહ ગ્રીવા. આ દિવસ તે સંવત 1512 માક્ષર સુદ સાતમ, વાર ફરીથી સોમવાર. નરસિંહની હારમાળા જયંતિ તરીકે આપણે આ દિવસને ઉજવીએ છીએ. અને અંતે 1.25 લાખ કીર્તન થયું માની લેવાની એ કૃષ્ણને વિનવણી કરે છે, ને અંતે ધ્યાનમાં સરી પડે છે. પર્વત કાકાને આપવીતી કહી સંભળાવે છે. પર્વત કાકાના આગ્રહે તે જુનાગઢ છોડીને માંગરોળ પ્રસ્થાન કરે છે. પછીનો ઇતિહાસ આપણે જાણીએ છીએ, મોહમ્મદ બેગડાની ચડાઈને રામાંડલિક પરાસ્ત થયો વગેરે. અમુક સમય બાદ રાણીને સંદેશ મળે છે કે માંગરોળના સમુદ્ર કિનારે એક સ્મશાનનું નામ નરસિંહ સ્મશાન રાખવામાં આવ્યું છે. એ સમજી જાય છે કે નરસિંહનો દેહ વિલય થયો છે. અને ત્યારે એ વૈજયંતી ગ્રહણ, હારમાળા ઈશ્વરે આવીને પહેરાવી, એ સમયની નરસિંહની છબીને મનોમય યાદ કરી અને એ ભક્તિ રૂપે એના આંસુ અંજલિ બનીને ટપકી રહ્યા, એવું અંતિમ પંક્તિઓ નવલકથાની આ છે. ભક્તિ રૂપે રાણીના આંસુ અંજલિ બનીને ટપકી રહ્યા. પછી લખે છે કે ના, અંજલિ નહીં, અર્ઘ્ય. અર્ઘ્ય પણ નહીં, અભિષેક. અહીંયા નવલકથા પૂરી થાય છે, પણ વાત આપણને નરસિંહ શું શીખવી ગયો એની છે. તો વાણી થકી સમસ્ત વિશ્વ માટેનો ઉદ્ઘોષ કર્યો છે નરસિંહે. તેના પદો અને ભજનો સ્થળ, કાળ, વર્ણ, વર્ગથી પર છે, અને એ રીતે સર્વવ્યાપી અને શાશ્વત છે. નરસિંહની વાણી સત્યની દ્યોતક છે એવું કહી શકાય, અને એ પોતે સૂર્ય સમાન સ્વયં પ્રકાશિત છે. એના જીવનમાં બનેલી સાક્ષાત્કારની 2 ઘટનાઓ, એક સૌથી પહેલું જ્યારે મહાદેવ તેને સાક્ષાત્કાર આપે છે એ, અને બીજું આ હારમાળા પ્રસંગ. આ બંને તિથિ જુઓ, જે તે મહિનો, પણ તિથિની રીતે સુદ પક્ષની સપ્તમી તિથિ, અને વાર પણ છે સોમવાર. હવે આ પણ એક યોગ છે, અને એ રીતે નરસિંહ પૂર્ણયોગી છે. છેલ્લે એટલું જ કહીશ કે પન્નાલાલ પટેલની નવલકથાનો મૂળ આધાર, પરમ વૈષ્ણવ નરસિંહ મહેતાનો મૂળ આધાર લઈને, અને શ્રી ઉર્વિશભાઈ, મુરબ્બી શ્રી ઉર્વિશભાઈ વસાવડાએ જે થોડા સંદર્ભ ગ્રંથો સૂચવ્યા હતા, એમાંથી મને જે થોડુંક હાથવગું થયું, એમાંથી મેં કેટલીક વાતો રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. મારા બહુ થોડા વાંચન અને એથી થોડી સમજણ પ્રમાણે ક્યાંય કશી ત્રુટિ જણાવી હોય તો ક્ષમસ્વ. થેન્ક યુ.